દેશીને મળે જો આપણા દેશના, એને કહીએ દિલડાની વાતો સાહેબ, જે એકાબીજાને ખગની ભાષા જાણે સાહેબ. ક્યાં બોલવું, કેવું બોલવું, એ રામાયણ શીખવે છે. કોની પાસે કેમ બોલવું. જો હનુમાનજી મહારાજ, સીતાજી બહુ દુઃખી છે અશોક વાટિકામાં. રાવણ ગયો ધમકી આપી, અને સીતાજી આમ અગ્નિ માંગે છે કે હું ચિતા બનાવીને બળી જાઉં, મારે હવે જીવવું નથી. અને એમાં હનુમાનજી પ્રગટ થાય કે કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિમાં કોની સામે કેમ બોલવું, એ રામાયણ શીખવે. રામચંદ્ર ગુણ બરને લાગા, સુનતહી સીતા કર. સીતાજી આટલા બધા દુઃખી છે, મરવા આત્મહત્યા સુધી સીતાજી ગયા છે સુંદરકાંડ, હું બળી જાઉં. પણ હનુમાન એક એવા કથાકાર છે, એવા રામકથાના ગાયક છે કે એણે સીધી રામકથા શરૂ કરી દીધી. અને સાંભળતાની સાથે જ કથા દુઃખ ભાગ્યા સીતાજીના. કારણ કે રામકથા તમે સાંભળો ને એટલે જો તમારા નસીબ હોય તો દુઃખ ભાગે, પણ તમે પાછા એની પાછળ દોડીને પકડી આવો તો એમાં રામાયણ કાંઈ ન કરે. બાકી દુઃખ ભાગે, નાશ ન પામે કર્મના સિદ્ધાંત પ્રમાણે, પણ ભાગે તો દૂર વયા જાય. નાશ તો કર્મનું ફળ મળે જ. બ્રહ્મના બાપને પણ મળ્યું છે કર્મનું ફળ, તો આપણને કેમ પણ ભાગી જાય. હવે શું થયું, દાદા એવું કહેતા કે સીતાજીની સામે હનુમાનજીએ રામકથા ગાય એટલે દુઃખો ભાગ્યા. પછી દુઃખો બિચારા દુઃખી થઈ ગયા. હવે તમે કથા માંડી એટલે અમારે ભાગી જ જવું પડે, અહીંયા રોકાવાય જ નહીં, આમાં તો રહેવાય જ નહીં, શું કરું, ભાગ્યા. હનુમાનજી કહ્યું ભાગોમાં તમે આમાં એક બે ઝાડવાની નીચે ઊભા રહ્યો, હું તમને લઈ જઈશ. ક્યાં? સીતા કે અતિ વિપત્તિ વિશાલા બિનહી કહે ભલ. એ હનુમાનજી અહીંયા કથા કહે છે તો સીતાના દુઃખ ભાગે છે. સુની સીતા દુઃખ પ્રભુ નહીં ના ભરી આયે જલ રાજી. સીતાજીના દુઃખની ઓલા દુઃખને લઈને આવ્યા હનુમાનજી સાથે. ઓલા દુઃખને ઉભા રાખ્યા, તમે ઉભા રહો, હું તમને મારી ગાડીમાં બેહાડી દઉં છું, હું તમને રામ સુધી લઈ જાઉં. કોની પાસે? અહીંયા કથા કરી તો નિરાશામાં આશાની સંચાર કરી દીધો, સીતાની સામે જીવન આપ્યું. અને ભગવાન રામ તો અખંડાનંદ છે પરમાત્મા, પણ સીતાજીના એવા ઓલા દુઃખો જે હતા ને એ બધાને લેતા ગયા હનુમાનજીને સાથે. અને એવા દુઃખની વાત તો ભગવાન રામ દુઃખી થઈ ગયા. ભરી આયે જલ રાજીવ નહીં ના જાર રડવા માંડ્યા. કોની પાસે કેમ બોલવું એ વિવેક પણ રામાયણ આપે છે. આજે જ એક અખબારમાં હું વાંચતો હતો કે સિંહ અને સિંહણ બેઠા હતા. બહુ સરસ નાનું, કોણે લખ્યું નામ ભૂલી ગયો લેખકનું, નહીં તો મને નામ લે ચોક્કસ. પણ આ વાત તો પહેલાં મેં સાંભળેલી છે, પણ એમણે બહુ સરસ રજૂઆત કરી. તો એક સિંહ ને સિંહણ બે બેઠા.